એ બ્રજની વૃંદાવનની ભૂમિ ખૂબ અદ્ભુત છે. આજે પણ આપણે એ વૃંદાવનની ભૂમિમાં પગ મૂકીએ અને ત્યાં તો આપણને નાદ સંભળાય. શું ચાલે વૃંદાવનમાં? આપણું જય શ્રી કૃષ્ણ ચાલે નહીં, આપણા રામ રામ ચાલે નહીં, આપણા જય દ્વારકાધીશ ચાલે નહીં. શું ચાલે ત્યાં વૃંદાવનમાં? જોરથી વાહ. ગયા છો બધા વૃંદાવન? ના ગયા હો તો એકવાર જાજો. કૃષ્ણ પ્રેમની સાચી અનુભૂતિ કરાવનારે સ્થાન છે વૃંદાવન. વૃંદાવનમાં સ્વયં પ્રગટ થયેલા 7 ઠાકુરજી, એનામાંથી 3 અત્યારે ત્યાં વિદ્યમાન છે. બાકીના 4 ઠાકોરજી સમયાંતરે કોઈક ના કોઈક કારણો દ્વારા એ બીજી જગ્યાએ બિરાજમાન થયા છે. 3 સ્વયં ઠાકોરજી છે, પોતાના ભક્તોની ભક્તિ દ્વારા જે પ્રગટ થયેલા છે. એની અંદર બિહારીજી એટલે બાંકે બિહારી, બીજા રાધા વલ્લભ અને ત્રીજા રાધા રમણ. આ 3 મૂર્તિઓના ચોક્કસ દર્શન કરવા વૃંદાવનમાં.